વિજ્ઞાન પાઠ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીકોણ. પ્રકાશને આપણે જાણીએ છીએ, પરાવર્તન પણ આપણને ખબર છે અને વક્રીકોણ પણ આપણે અગાઉ ભણી ગયા છીએ. દરેક વસ્તુ ડિટેલમાં 10મું ધોરણ છે એટલે એ લેવલમાં આખો પાઠ ચાલશે. બરાબર? જે લોકોને સાયન્સ લેવાનું છે એ લોકોએ તો કોશિશ કરવી કે એક શબ્દ આમાંથી ભૂલાય નહીં. એક શબ્દ. બરાબર? વિશ્વમાં આપણી આસપાસ જે આપણને સૃષ્ટિ દેખાય છે, જે કંઈ પણ દેખાય છે, બરાબર, જે કંઈ પણ દેખાય છે એ વસ્તુઓને આપણે અંધારામાં જોઈ શકતા નથી. આપણે રાતના અંધારામાં ઉઠીએ તો પહેલા આપણે લાઈટ કરવી પડે છે. અંદાજ આપણને ખબર હોય એ વિસ્તારમાં આપણે કદાચ ફરી શકીએ, પણ એમાં કોઈ કે વસ્તુ વચ્ચે મોટી મૂકી દીધી હોય તો આપણે ભટકાઈ શકીએ. એટલે જેવું અજવાળું થાય તરત આપણને દેખાય છે. અડધી રાતે, અંધારી રાતે ઊભા થઈને મોટા ભાગે લોકો સ્વિચ બોર્ડ તરફ જાય છે, અથવા મોબાઈલ સ્ટાર્ટ કરે છે, અથવા મોબાઈલની ટોર્ચ સ્ટાર્ટ કરે છે, રાઈટ? કારણ કે પ્રકાશ પડે કોઈ પણ વસ્તુ ઉપર ત્યારે એ આપણને દેખાય છે. એટલે પ્રકાશની હાજરી આપણે નોંધીએ કે ના નોંધીએ, પણ જે કોઈ પણ વસ્તુ આપણને દેખાય છે એ પ્રકાશને કારણે દેખાય છે. અને કેવી રીતે દેખાય છે? તો વસ્તુ ઉપર પ્રકાશ પડે છે, એ પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન થઈને આપણી આંખમાં પ્રવેશે છે, બરાબર, અને એ વસ્તુ આપણને દેખાય છે. જેટલી વસ્તુઓ ઉપર પ્રકાશ પડે અને એમાંથી પરાવર્તન પામીને આપણી આંખ સુધી એ પરાવર્તિત કિરણો પહોંચે એટલી વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. પારદર્શક માધ્યમ હોય, પ્રકાશી પારદર્શક માધ્યમમાંથી પસાર થઈ જાય છે અને અપારદર્શક માધ્યમમાંથી પસાર થતું નથી, એમાંથી પરાવર્તન પામે છે. બરાબર? થોડોક શોષાય છે, થોડોક પરાવર્તન પામે છે. અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના, બરાબર, કેવી કેવી ઘટનાઓ પ્રકાશને કારણે આપણે જોઈએ છીએ લાઈફમાં. તો અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના, તારાઓનું ટમટમવું, મેઘધનુષ્યના સુંદર રંગો, અત્યારે સીઝન છે જોઈ શકીએ છીએ આપણે. માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું, બરાબર, માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું એ વક્રીભવન વિશેની સમજૂતી થશે જે આપણે જેમ જેમ ચાલશે તમને ખ્યાલ આવશે. વગેરે પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ આપણને તે સમજવામાં મદદરૂપ થશે. બરાબર? તો પ્રકાશના ગુણધર્મો આપણે જેમ જેમ સમજશું આપણે આ બધી ઘટનાઓ વિશે જાણી શકશું. આ પ્રકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓનો અભ્યાસ પ્રકાશની સુરેખ પથ પર થતી ગતિની મદદથી કરીશું. પ્રકાશ આપણને ખબર છે કે સીધી લીટીમાં ગતિ કરે પ્રકાશ. બરાબર? સીધો જતો હોય તો લેફ્ટ ટર્ન કે રાઈટ ટર્ન લેતો નથી, સીધો જ જાય છે પ્રકાશ. તો સુરેખ પથ વડે આપણે બધું સમજશું. આ મૂળભૂત ખ્યાલો આપણને કુદરતમાં બનતી કેટલીક પ્રકાશીય ઘટનાઓના અભ્યાસમાં મદદ થશે. આ પ્રકરણમાં આપણે ગોલીય અરીસાઓ દ્વારા પ્રકાશના પરાવર્તન, પ્રકાશના વક્રીભવન તેમજ વાસ્તવિક જીવનમાં તેમની ઉપયોગિતા સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલો મુદ્દો આપણે જોઈએ પ્રકાશનું પરાવર્તન. પહેલો પ્રકાશનું પરાવર્તન. સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી જેમ કે અરીસો તેના પર પડતા મોટા ભાગના પ્રકાશનું પરાવર્તન કરે છે. એકદમ ચમકતી સપાટી હોય જે આપણો અરીસો છે એ પૂરેપૂરું પ્રકાશનું પરાવર્તન કરે છે. ધારો કે આ લીસી ચળકતી સપાટી છે એના ઉપર જેટલા પ્રકાશના કિરણો પડે તો 100% એનું પરાવર્તન થાય છે. પ્રકાશના પરાવર્તન બે પ્રકારના હોય છે, એક નિયમિત અને બીજું અનિયમિત. બરાબર? પ્રકાશના સમાંતર કિરણો લીસી સપાટી પર, આ જે લીસી સપાટી પર પડે છે એને આપાત કિરણ કહેવાય છે. બરાબર? લીસી અને ચમકતી સપાટી પર પ્રકાશના સમાંતર કિરણો આપાત થાય તો એ પરાવર્તન પામી અને સમાંતર રહે છે. બરાબર? આ ત્રણેય પરસ્પર સમાંતર રહે છે. આ પરાવર્તિત કિરણો છે. બરાબર? હવે જો ખરબચડી સપાટી હશે તો પ્રકાશના કિરણો જે સમાંતર આપાત થશે
બરાબર, એ પરાવર્તન પામી અને એક જ દિશામાં ન રહેતા જુદી જુદી જે દિશામાં જશે. 1, 2 ને 3 નંબરનું કિરણ છે તો 1 નંબરનું અહીંયા, 2 નંબરનું અહીંયા, 3 નંબરનું અહીંયા, તો વિવિધ દિશામાં ફેલાઈ જાય છે. આ થશે આપાત કિરણ અને આ થશે પરાવર્તિત કિરણ, અનિયમિત પરાવર્તન. બરાબર, તો સમાંતર આપાત થશે પણ પરાવર્તન પામીને સમાંતર ખરબચડી સપાટીમાં રહેશે નહીં. તો બે પ્રકારના પ્રકાશના પરાવર્તન છે, એક નિયમિત પરાવર્તન, એક અનિયમિત પરાવર્તન. આપણે શીખી ગયા છીએ અને આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો પણ શીખી ગયા છીએ. તો પ્રકાશના પરાવર્તનના નિયમો શું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના અને પરસ્પર આ લીસી સપાટી છે, આપાત કિરણ, આપાત બિંદુ સપાટીને દોરેલો લંબ અને આ પરાવર્તિત કિરણ. આ આપાત કોણ થશે, આ પરાવર્તન કોણ થશે અને થીટા આઈ કહીએ છીએ, આ થીટા આર કહેવાય છે. આઈ અને આર પણ કહી શકાય. આપાત કોણ અને આ પરાવર્તન કોણ. તો પહેલો નિયમ શું કહે છે? પ્રકાશના પરાવર્તનના નિયમો. બરાબર, કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા મૂલ્યના હોય છે, સમાન હોય છે. બે નિયમ છે. બરાબર, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા મૂલ્યના છે. બીજો નિયમ આપાત કિરણ, આપાત કિરણ છે. બરાબર, આપાત કિરણ, આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે અને આ પરાવર્તિત કિરણ છે. એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. બરાબર, બે નિયમ છે. જોવાનું છે કે આપણે હમણાં નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન જોયા. બરાબર, સપાટી લીસી, વધારે લીસી, એનાથી વધારે લીસી, એનાથી વધારે લીસી, સેમ ખરબચડી, એનાથી વધારે ખરબચડી, એનાથી વધારે ખરબચડી. તો જેમ સપાટી વધારે લીસી અને ચમકતી હશે એમ એનું પરાવર્તન વધારે નિયમિત હશે અને જે ખરબચડી વધારે હશે તેનું પરાવર્તન અનિયમિત વધારે હશે. ઘણી સપાટી છે આપણને એમ લાગતું કે લીસી છે પણ એ પણ પ્રકાશની દ્રષ્ટિએ ઘણી ખરબચડી હોય છે. એટલે એના ઉપર પ્રકાશ પડે તો ચારે દિશામાં ફેલાઈ જાય પરાવર્તિત કિરણ. તો આ જે નિયમો છે પ્રકાશના પરાવર્તનના નિયમો એ બંને માટે લાગુ પડે છે. પરાવર્તન નિયમિત હોય કે અનિયમિત હોય, બંને માટે પ્રકાશના પરાવર્તનના નિયમો લાગુ પડે છે. પરાવર્તનના નિયમો ગોળીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીઓ પર લાગુ પાડી શકાય છે. બરાબર, લીસી અને ખરબચડી સપાટી પર તો લાગુ પડે જ છે પણ જે ગોળીય સપાટી હશે, બરાબર, એના ઉપર પણ સેમ સિદ્ધાંત લાગુ પડે છે. કયા સિદ્ધાંત ખાસ યાદ રાખજો. આ પાઠ સમજતા પહેલા આ જે નિયમો છે એ ખાસ ભાર દઈને સમજજો. 7મા કે 8મા ધોરણમાં જે પાઠ આવે છે એ પણ વાંચી લેવા વધારે યોગ્ય. તો આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. આપાત કોણની વ્યાખ્યા છે કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીના દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે છે તેને આપાત કોણ કહેવાય છે. પરાવર્તિત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે છે એને પરાવર્તન કોણ કહેવાય છે. તો નિયમિત અને અનિયમિત પરાવર્તનમાં તો આ સરખા હોય છે પણ જે ગોળીય અરીસા હોય છે, બરાબર, આપણે આમાં શીખશું અંતર્ગોળ અને બહિર્ગોળ. બરાબર, આ ટાઈપનો અરીસો છે, બહિર્ગોળ અરીસો છે. એના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડશે તો એમાં પણ આપાત કોણ અને પરાવર્તન કોણ, બરાબર, આપાત કોણ હશે તો અને આ સપાટી બિંદુએ સપાટીને દોરેલો લંબ હશે તો આ પરાવર્તન કોણ સરખા મૂલ્યના હોય છે. બરાબર, આપણે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અવારનવાર જોઈએ છીએ. સવારે ઉઠીએ, ક્યાંક બહાર જવાનું તો તૈયાર થઈએ. હમણાં લોકડાઉનમાં કદાચ તૈયાર નહીં બરાબર થતા હોઈએ, બરાબર, પણ બાકી સમતલ અરીસા સામે દરેક જણા દિવસમાં ઊભા રહેતા જ હોય છે. તો સમતલ અરીસો તો ચમકતી સપાટી છે,
બરાબર, લીસી ચમકતી સપાટી છે, એના ઉપરથી નિયમિત પરાવર્તન જ થતું હશે, બરાબર. એનું આપણે પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, બરાબર. એનું પ્રતિબિંબ જે આપણે જોઈએ છીએ એ પ્રતિબિંબ આભાસી છે અને કેવું છે, ચત્તુ છે, બરાબર. તો સમતલ અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે એ આભાસી અને ચત્તુ હોય છે. જેટલા અંતરે વસ્તુ હોય છે એટલા અંતરે પ્રતિબિંબ હોય છે. આપણે સમતલ અરીસાથી 5 ફૂટ દૂર ઊભા રહીએ તો સમતલ અરીસાની પાછળ 5 ફૂટ દૂર આપણું પ્રતિબિંબ દેખાય. આપણે 3 ફૂટ કરીએ, 2 ફૂટ આગળ જઈએ તો પ્રતિબિંબ પણ સામેથી કેવું થશે, 2 ફૂટ આગળ આવશે. પ્રતિબિંબની દિશા ઉલટાઈ જાય છે, એટલે કે આપણે જમણો હાથ ઊંચો કરીએ તો પ્રતિબિંબ છે એ પોતાનો ડાબો હાથ ઊંચો કરશે. તો પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું જ હોય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલી હોય છે. આ ઉપરાંત પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. જો પરાવર્તક સપાટી ગોલીય હોય તો પ્રતિબિંબ કેવું રચાશે, તો એ હવે આપણે સમજવાનું છે. સમતલ અરીસામાં આપણે જોયું નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, પરાવર્તનના નિયમો અને સમતલ અરીસાના પરાવર્તન વિશે આપણે ચર્ચા કરી. પ્લસ એ વ્યવહારમાં પણ આપણને રોજે રોજ ઉપયોગમાં આવે છે. હવે આપણે શીખવાનું છે ગોલીય અરીસા. ગોલીય અરીસા બે પ્રકારના હોય છે, એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. તો એના જે પ્રતિબિંબ રચાશે ગોલીય અરીસા, એ આપણા માટે નવું શીખવાનું છે, ખૂબ જ કિંમતી છે, એટલે તમે બરાબર તૈયાર રાખજો. ગોળીય અરીસાની પરાવર્તિત સપાટી અંદરની કે બહારની તરફ વક્રાકાર હોય છે. આપણે દોર્યો અંતર્ગોળ અરીસો, એમાં અંદરની સપાટી વક્રાકાર છે. આપણે દોરશું તો એ બહિર્ગોળ અરીસો થશે. અભ્યાસ એ વસ્તુ છે જો તમે ધ્યાન આપો તો તમને ઘણા લાંબા સમય સુધી યાદ રહે. ખૂબ સરસ તમે લખી શકો, તમને કલ્પના ના આવે, ખાલી ધ્યાન આપવાથી આટલો સારા જવાબો લખી શકાય. બરાબર, તૈયાર કરવાથી તો ઠીક છે, તમે પ્રશ્ન પછી ગોખી ગોખીને તૈયાર કરો, પણ અત્યારે તમે હું બોલું છું કે કોઈ પણ શિક્ષક બોલતા હોય ને ધ્યાનથી સાંભળો, પછી તરત જ ચોપડી લઈને ઇન્ટરેસ્ટથી વાંચો અને જે જવાબો લખી શકાય, બરાબર, એને ગમે તેટલું ગોખેલો જવાબ ક્યારેય પહોંચી શકે નહીં. બરાબર, એટલે ખાસ ઇન્ટરેસ્ટ લઈ અને દરેક ટોપિક તમે તૈયાર કરજો. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય, આ પરાવર્તક સપાટી છે, આ બાજુ ચમકતું પડ હોય, બહારની બાજુ ઓઇલ પેન્ટ હોય અથવા રંગીન કાગળ ચોંટાડેલો હોય તો અંદરની સપાટી પરાવર્તક થઈ જાય. બહારની સપાટી પર ચમકતી કલર લગાવ્યો હોય, બરાબર, ચમકતું પેપર લગાવેલું હોય, અંદરની બાજુ ઓઇલ પેન્ટ કરીએ અથવા કોઈ એવું પુઠ્ઠું કે જાડો કાગળ ચોંટાડી દઈએ કલર, તો બહારની સપાટી પરાવર્તક થઈ જાય. આપણે ચમચી જોઈએ છે, ચમચીનો અંદરનો ભાગ અંતર્ગોળ અરીસા જેવું કામ કરે છે, બહારનો ભાગ છે ચમચીનો એ બહિર્ગોળ અરીસા જેવું કામ કરે છે. એટલે સમતલ અરીસો જે આપણા ઘરે હોય જ છે, બરાબર, અને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એને આપણે સમજી રહ્યા છીએ. તો ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય, પરાવર્તક સપાટી, તો તેને બહિર્ગોળ અરીસો કહે છે. આ અરીસાઓનું રેખીય નિરૂપણ, કારણ કે સમજો ખાસ આ જે છે એ એનું રેખીય નિરૂપણ છે. ચોપડીમાં તમે જોશો તો એ રેખીય નિરૂપણ છે, રેખીય નિરૂપણ, બરાબર. તો એક્ચ્યુઅલી જેમાં ધારો કે ચોપડી આમ હું રાખીશ તો તમને આવી રીતની દેખાશે, બરાબર, પણ જો આમ રાખીશ તો ચોપડી તમને રેખાખંડ જેવી દેખાશે, એક પટ્ટી જેવી, બરાબર, પટ્ટી જેવી. તો તમારે વિધિ ધ્યાન રાખવું પડશે, બરાબર. તો આવું દેખાશે. તો એવી રીતે જે અરીસા છે, વક્ર અરીસા, બરાબર, એ વક્ર અરીસામાં પણ કેવું થાય છે કે ગોળ હોય છે, રકાબી જેવું હોય છે ગોળીય અરીસો. પણ રકાબીને આપણે આમ સીધી રાખશું તો આખી ગોળ વર્તુળ દેખાશે, પણ એને આમ આડી રાખશું તો જાણે એક લાઈન હોય,
બરાબર એવું આપણને લાગશે. એટલે ગોળીય અરીસા જે છે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો એ જેમ આકૃતિમાં દેખાય છે એવું નહીં હોય, પતંગની કમાન જેવું નહીં હોય, પણ કેવા છે રકાબી જેવા અથવા એવી ડીશ જેવા છે. આપણે રોટલી માટે જે લોઢી બનાવીએ છીએ, લોઢી રાખીએ છીએ એના જેવા છે. બરાબર કે જેમાં અંદરની સપાટી પરાવર્તક હોય તો અંતર્ગોળ અરીસો અને બહારની બાજુ રકાબીને ઊંધી કરીએ બરાબર તો એ બહિર્ગોળ અરીસા જેવું લાગશે. આપણે ચમચીમાં પણ જોઈએ છીએ કે અંદરની સપાટી ખાડા જેવી હોય છે, એમાં તો બે ચમકતો પડશે એટલે અંદરની સપાટી અંતર્ગોળ અરીસો અને બહારની સપાટી ઊંધી કરીએ ચમચી તો બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. ગોળીય અરીસાઓ વિશે વધારે સમજૂતી મેળવતા પહેલા આપણે કેટલાક પદો ના અર્થ, પરિચય અને સમજૂતી મેળવવી જરૂરી છે. આપણે ગોળીય અરીસો જે છે, સમતલ અરીસા આપણે કાયમ જોઈએ છીએ, પણ ગોળીય અરીસાને સમજવા માટે એના અનેક ઉપયોગો છે. અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, એક એક થી ચડિયાતા એના ઉપયોગો છે. તમે ઉપયોગો સમજશો તો તમને ખ્યાલ આવશે કે આટલા બધાના ઉપયોગ છે. બરાબર, તો ગોળીય અરીસાને આપણે પૂરેપૂરું વૈજ્ઞાનિક પદ્ધતિથી મગજમાં સમજવાનું હોય તો એના બધા પદોને પહેલા તૈયાર કરવા પડશે. બરાબર, હવે જે અરીસા, કારણ કે આપણે વાત કરી કે ગોળીય અરીસો આ ટાઈપનો હશે, આધાર કે આપણે રકાબી કલ્પના કરી બરાબર, આવો ગોળ હશે અને એનું જે કેન્દ્ર છે એ ગોળીય અરીસાનું ધ્રુવ કહેવાશે. ગોળીય અરીસાનું ધ્રુવ કહેવાશે. તો પહેલો આપણો શબ્દ થયો ધ્રુવ. ધ્રુવની વ્યાખ્યા થશે કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે. બરાબર, આપણે રકાબી આમ રાખીએ તો બરાબર મધ્યબિંદુ ધ્રુવ થશે, રકાબી ઊંધી કરીએ તો બરાબર એનું મધ્યબિંદુ એ ધ્રુવ થશે. તે અરીસાના પૃષ્ઠ પર આવેલ છે. ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર P વડે દર્શાવાય છે. એનો સંકેત થશે P. દરેકના સંકેત છે, જેટલા શબ્દો છે બરાબર એનું સ્થાન છે, એની વ્યાખ્યા છે અને એના દરેકના સ્પેશિયલ સંકેત છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો એક ભાગ છે. હવે આ વસ્તુ બરાબર આપણે સમજવાનું છે કે આપણે ગોળા જોયેલા હોય છે, ક્રિકેટનો બોલ હોય, ક્રિકેટનો બોલ, ફૂટબોલનો બોલ હોય, એવા ધારો કે કાચના બોલ છે બરાબર, કાચ. તો એક ગોળો છે એ ધારો કે આટલો નાનો છે અને બીજો ગોળો છે એ આટલો મોટો છે બરાબર, બે ગોળા છે, સમજો બરાબર. હવે ગોળા ઉપર આપણે પરિકરથી વર્તુળ દોરીએ અને એટલો કાચનો ટુકડો કાપી લઈએ બરાબર, તો એ રકાબી જેવો બની જશે, ડીશ જેવો બરાબર. તો એની જો અંદરની સપાટી આપણે પરાવર્તક બનાવશું તો એ અંતર્ગોળ અરીસો થશે અને બહારની સપાટી પરાવર્તક બનાવશું તો એ બહિર્ગોળ અરીસો થશે. રાઈટ, હવે આ ગોળો છે, આ જ ગોળો, એમાંથી આપણે પરિકરથી એક આટલું નાનું વર્તુળ કાપીએ છીએ, આટલો નાનો અરીસો કાપીએ છીએ બરાબર, અને આ જ છે એમાં આપણે પરિકરથી મોટો અરીસો કાપીએ છીએ બરાબર. આ બે અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસા આપણે કાપ્યા છે બરાબર. તો એમ કે છે કે આ જે અરીસા છે બરાબર, આને રેખીય આકૃતિ આવી થશે, આને રેખીય આકૃતિ આવી થશે, આ નાનો છે અને આ મોટો છે. તો આ જે રેખીય આકૃતિઓ છે બરાબર, તો બહિર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ અરીસો હોય, જે ગોળામાંથી કાપવામાં આવે છે એ ગોળાના કેન્દ્રને, આ ગોળાનું કેન્દ્ર છે આ સપાટીથી કેવું થશે, આટલું અંતર થશે. ધારો કે આ 5 સેમી છે બરાબર. તો હવે આમાંથી જેટલા અરીસા આપણે ગોળ પરિકરથી વર્તુળ દોરીને કાપી લઈએ તો દરેકનું વક્રતા કેન્દ્ર 5 સેમીના અંતરે હશે. અરીસો નાનો હશે કે અરીસો મોટો હશે બરાબર. હવે આમાં આપણે જોઈએ કે આમાં ધારો કે આ ગોળો છે, આખો ગોળો છે, ગોળ બરાબર, ગોળો છે, એ ગોળામાંથી આપણે એની ત્રિજ્યા એની ધારો કે 15 સેન્ટીમીટર છે બરાબર, ગોળાનું કેન્દ્ર 15 સેન્ટીમીટર અંતરે છે. એમાંથી આપણે આ જ માપનો ગોળો કાપીએ, આ જ માપ બરાબર,
તો એનું વક્રતા કેન્દ્ર કેટલું દૂર હશે? 15 સેમી દૂર હશે. ચાલો તો આપણે બીજો શબ્દ સમજવાનો છે વક્રતા કેન્દ્ર. એનો સંકેત છે C. તો ગોળાકાર અરીસો અંતર્ગોળ હોય કે બહિર્ગોળ જે ગોળામાંથી કાપવામાં આવે છે એ ગોળાના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહીએ છીએ. તો આ ગોળામાંથી જેટલા આપણે અરીસા કાપશું એનું વક્રતા કેન્દ્ર કેટલા સેન્ટીમીટરના અંતરે હશે? 15 સેન્ટીમીટરના અંતરે હશે. આમાંથી એકદમ નાનો ગોળો કાપશું તો પણ વક્રતા કેન્દ્ર 15 સેમી અંતરે, મોટો અરીસો કાપશું તો પણ 15 સેમી ના અંતરે. હવે એનાથી મોટું ધારો કે ખૂબ મોટો ગોળો છે, રૂમ જેવડો ગોળો છે, બરાબર, અને 25 ફૂટ એટલે કે લગભગ 300 સેન્ટીમીટર એનું કેન્દ્ર છે, 300 સેન્ટીમીટર, બરાબર. તો એમાંથી જે આપણે અરીસો કાપશું એનું વક્રતા કેન્દ્ર કેટલું દૂર હશે? 300 સેમી દૂર હશે, રાઈટ. તો બીજો શબ્દ ખાસ સમજો, વક્રતા કેન્દ્ર, કે અરીસા જે ગોળાના ભાગ રૂપે હોય, જે ગોળામાંથી કોતરવામાં આવ્યા હોય એ ગોળાના કેન્દ્ર, બરાબર, ગોળાનું જે કેન્દ્ર છે એ આ અરીસાનું વક્રતા કેન્દ્ર થઈ જશે. વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. આપણે હમણાં જોયું કે ધ્રુવ છે અરીસાની અંદર આવેલું છે. અંતર્ગોળ અરીસો હશે કે બહિર્ગોળ અરીસો હશે, એનું કેન્દ્ર હશે અરીસાનું, બરાબર. પણ વક્રતા કેન્દ્ર છે, અરીસો અહીંયા હશે તો વક્રતા કેન્દ્ર ક્યાં હશે? દૂર હશે, બહાર હશે, બરાબર, ડિસ્ટન્સમાં હશે. ગોળો મોટો કાપેલો હોય તો વક્રતા, મોટા ગોળામાંથી કાપેલું હોય તો વક્રતા કેન્દ્ર દૂર, નાના ગોળામાંથી કાપેલું હોય તો વક્રતા કેન્દ્ર નજીક, બરાબર. પણ વક્રતા કેન્દ્ર અરીસા પર ક્યાંય નહીં હોય, બહાર હશે. જો અરીસો અંતર્ગોળ હશે તેનું વક્રતા કેન્દ્ર અંદરની બાજુ હશે. જો બહિર્ગોળ અરીસો હશે તો વક્રતા કેન્દ્ર એની સપાટીની, એટલે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર આગળ હશે અને બહિર્ગોળ અરીસો આ રીતે કાપેલો છે, બરાબર. બહિર્ગોળ અરીસો આ રીતે કાપેલો છે, તેનું વક્રતા કેન્દ્ર ક્યાં હશે? અરીસાની પાછળ હશે. અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર અરીસાની આગળ, બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર અરીસાની પાછળ હશે, બરાબર. કારણ કે ગોળો આ રીતે છે તો આમાંથી કાપેલો છે, તો આ ગોળાનું કેન્દ્ર અહીંયા છે તો આ વક્ર ગોળાનું, વક્ર અરીસાનું પણ કેન્દ્ર આ બાજુ હશે. તો ધ્રુવ P જે છે, આ ધ્રુવ P છે, બરાબર, ધ્રુવ P અને આ વક્રતા કેન્દ્ર C. એટલે ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C સુધીનું જે અંતર છે એને વક્રતા ત્રિજ્યા કહેવાય છે. એનો સંકેત છે કેપિટલ R. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય છે. જો ગોળો નાનો હશે, એમાંથી અરીસો કાપેલો હશે, તેની વક્રતા ત્રિજ્યા નાની હશે. જો ગોળો મોટો હશે, એમાંથી અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો કાપેલો હશે, તેની વક્રતા ત્રિજ્યા વધારે મોટી હશે. ગોળો વધારે મોટો હશે તો એમાંથી ધારો કે આપણે આટલો જ અરીસો કાપ્યો, આટલો જ, બરાબર, તો એની વક્રતા ત્રિજ્યા ઘણી વધારે હશે. તો વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા શું થશે? કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કેપિટલ R કહેવાય છે. ગોળી અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક રેખાની કલ્પના કરો. આપણે ચોપડી ખુલી છે તો ચોપડીમાં દેખાશે જ, અને અમે લખીને પણ બધી મોકલશું. જો આ ધ્રુવ P થશે, વક્રતા કેન્દ્ર C થશે, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું જે અંતર છે એને વક્રતા ત્રિજ્યા R કહેવાશે. હવે ધારો કે આ ધ્રુવ P છે અને વક્રતા કેન્દ્ર C છે, એના સુધીનું અંતર તો વક્રતા ત્રિજ્યા કહેવાશે, પણ એમાંથી પસાર થતી આપણે કાલ્પનિક રેખાનો જો વિચાર કરીએ, એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાનો વિચાર કરીએ
તો એને મુખ્ય અક્ષ કહે છે. બરાબર, આપણે શબ્દ શીખ્યા ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા અને ચોથો શબ્દ થશે મુખ્ય અક્ષ. એટલે ધ્રુવ પણ મુખ્ય અક્ષ પર હશે, વક્રતા કેન્દ્ર પણ મુખ્ય અક્ષ પર હશે. મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે, અરીસાને લંબ હોય છે. અરીસો છે બરાબર, એની સાથે બરાબર કાટખૂણો બનાવે છે. ધ્રુવ છે હંમેશા અરીસાને લંબ હોય છે. ધારો કે અરીસો હોય બરાબર, તો એમાંથી બરાબર અહીંયા 90 અંશના ખૂણે આમ છે તો આ રીતે આમ થાય તો બરાબર એક્ઝેક્ટ 90 અંશના ખૂણે મુખ્ય અક્ષ હશે. હવે આપણે એક વસ્તુનો વિચાર કરીએ કે અરીસો જે છે એના પાસે આપણે કોઈ કાગળ રાખીએ અંતર્ગોળ અરીસા પાસે બરાબર. આપણે બહિર્ગોળ લેન્સમાં પ્રયોગ કરેલો છે કે સૂર્યપ્રકાશ હાથ પાસે રાખીએ છીએ તો હાથમાં દાઝી જઈએ છીએ, કાગળ રાખીએ છીએ તો કાગળ બળે છે. આ અરીસાની વાત છે, અંતર્ગોળ અરીસા. એમાં તમે કોઈક એવા સ્થાને કાગળ રાખો બરાબર, તે કાગળ બળવા માંડે છે. બરાબર, કાગળ બળવા માંડે છે. તો આ જે મુખ્ય અક્ષ છે એને સમાંતર કિરણો અરીસા પર પડે બરાબર, તો જ્યાં કાગળ સળગે છે ત્યાં બધા કિરણો ભેગા થતા હોવા જોઈએ. આ 1 અને 2 કિરણ મેં દોર્યા છે. ત્રીજું કિરણ તોપણા બિંદુમાંથી પસાર થશે, ચોથું કિરણ તોપણા બિંદુમાંથી પસાર થશે, પાંચમું કિરણ તોપણા બિંદુમાંથી પસાર થશે. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા બધા કિરણો પરાવર્તન પામી કોઈ એક જગ્યાએ ભેગા થાય છે, કેન્દ્રિત થાય છે. તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો એક નવો શબ્દ આવ્યો, મુખ્ય કેન્દ્ર. એનો સંકેત છે કેપિટલ F. બરાબર, ધ્રુવ P તો પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે. વક્રતા કેન્દ્ર તો અરીસો જે ગોળાકાર કવચમાંથી કાપવામાં આવે છે તે ગોળાકાર કવચના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા ત્રિજ્યા તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. મુખ્ય અક્ષ તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને, એવી કોઈ રેખા પસાર થતી નથી, કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય કેન્દ્ર F તો અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે કેન્દ્ર પર કેન્દ્રિત થતા, જે બિંદુએ કેન્દ્રિત થતા મુખ્ય અક્ષ, તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. જો આપણે અંતર્ગોળ અરીસાની મુખ્ય કેન્દ્રની આકૃતિ દોરી, જો બહિર્ગોળ અરીસો હશે, બહિર્ગોળ અરીસો બરાબર, તો આપણે જોયું કે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર આગળ છે, મુખ્ય કેન્દ્ર પણ ક્યાં મળ્યું? આગળ મળ્યું. બહિર્ગોળ અરીસો હશે એનું આ ધ્રુવ P છે બરાબર, અહીંયા એનું વક્રતા કેન્દ્ર અરીસાની પાછળ હશે. બહિર્ગોળ અરીસામાં P અને C ને જોડતી રેખા એ શું થઈ જશે? મુખ્ય અક્ષ થઈ જશે. તો બહિર્ગોળ અરીસામાં આપણે આ રીતે સમાંતર કિરણો આપાત કરીએ છીએ બરાબર, તો એ અંદર તો જશે નહીં, બધા પરાવર્તન પામે છે, પાછા ફેંકાય છે, પરાવર્તન પામે છે. હવે જે રીતે તમે જો તીર જે દિશામાં જાય છે તો એ લોકો આ બાજુ તો ક્યાંય ભેગા થશે નહીં, પણ એ બધાને પાછળની બાજુ લંબાવવામાં આવે બરાબર, તો એ એક બિંદુએ ભેગા થાય છે. એને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. એટલે જેમ અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર અરીસાની આગળ છે, એમ મુખ્ય કેન્દ્ર પણ ક્યાં આવશે? અરીસાની આગળ આવશે. બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર પાછળ આવશે અને મુખ્ય કેન્દ્ર પણ અરીસાની પાછળ આવશે. પણ ધ્રુવ P એક બિંદુ બરાબર, મુખ્ય કેન્દ્ર એ પણ એક બિંદુ અને વક્રતા કેન્દ્ર એ પણ શું થશે? એક બિંદુ થશે. તો મુખ્ય કેન્દ્ર સંકેત કેપિટલ F છે. હવે આવશે કેન્દ્ર લંબાઈ અને એનો સંકેત છે સ્મોલ f બરાબર, સ્મોલ f.
તો અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. બરાબર. હવે આપણે જોઈશું કે વક્રતા કેન્દ્ર ધ્રુવથી જેટલા અંતરે હશે બરાબર એના અડધા અંતરે હંમેશા સમાંતર કિરણો કેન્દ્રિત થાય છે. એટલે કે બરાબર અડધા અંતરે મુખ્ય કેન્દ્ર મળે છે. બરાબર. તો એનો અર્થ એ કે ધ્રુવ P અને C, વક્રતા કેન્દ્ર C ના વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. ધ્રુવ P અને બરાબર અડધા અંતરે આવેલું મુખ્ય કેન્દ્ર એની વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. બરાબર. તો જે r નું અંતર છે, વક્રતા ત્રિજ્યા છે, એ કેન્દ્ર લંબાઈ કરતા કેવી થશે? બમણી થશે. બરાબર, બમણી થશે. એટલે કે r અને f વચ્ચે ચોક્કસ સંબંધ છે. r બરાબર 2f થશે. વક્રતા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા કેન્દ્ર લંબાઈ. તમે જ્યારે પાઠ વાંચો, ધારો કે આપણે અત્યાર સુધી ભૂલ કરી કે એપ્રિલ મે બરાબર તમારે જે લોકો બ્રાઇટ છે A1 ગ્રેડ નું ટાર્ગેટ હોય બરાબર, તો બધું તૈયાર હોવું જોઈએ ત્યારે. નહીતર સમજો ખાલી ટાર્ગેટ છે બરાબર, આપણે એવા છે એને લાયક હજી સુધી બન્યા નથી બરાબર. તો બાકી જે લોકોને પણ શીખવાનું છે, લોકો જ્યારે આ વસ્તુ વાંચે ત્યારે જ્યાં સુધી સમજાય નહીં, સમજાયા પછી પણ 2-4 વાર વાંચી લેવું જોઈએ, મનમાં પણ બોલી લેવું જોઈએ બરાબર, કારણ કે આપણે માઇન્ડને તૈયાર કરવાનું છે. તો એવું નહીં કે આપણે દેખાવ કરીએ, આજુબાજુ મા બાપ બીજા બધાને લાગે કે ભણે છે પણ ખરેખર ભણજો. તો આ દરેક શબ્દો છે બરાબર, એ જ્યારે આવે ત્યારે એની જાતે આકૃતિ દોરો 2 વાર 4 વાર, અને દરેક શબ્દને બરાબર ધ્યાનથી સમજો, અનેક વાર વાંચી અને તૈયાર કરો. તો વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ છે. વક્રતા ત્રિજ્યા કરતા કેન્દ્ર લંબાઈ અડધી હોય છે બરાબર, અને કેન્દ્ર લંબાઈ કરતા વક્રતા ત્રિજ્યા બમણી હોય છે બરાબર. હવે ધારો કે કોઈ એક ઘોડો છે બરાબર, ઘોડો છે એનું સપાટીથી કેન્દ્ર 40 સેન્ટીમીટરના અંતરે છે, તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? કોઈ બોલશે? ના, ખોટું. 20 સેન્ટીમીટર બરાબર. તો 40 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા હોય બરાબર, તો એનાથી અડધી કેન્દ્ર લંબાઈ એટલે 20 સેન્ટીમીટરના અંતરે કેન્દ્ર લંબાઈ હશે બરાબર. હવે આગળ જોવાનું છે ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ બરાબર, ગોળીય અરીસાઓ વડે. તો ગોળીય અરીસો જે છે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાન આપજો બરાબર. કાલે આપણે બધી આકૃતિઓ સાથે સમજશું. અત્યારે હું એના 3 કિરણો તમને સમજાવી દઈશ. પહેલા પ્રતિબિંબ જોઈ લઈએ આપણે, કેટલા પ્રકારના પ્રતિબિંબ છે. અંતર્ગોળ અરીસા માટે આપણે અત્યારે સમજશું. આજે મેં લાઈન દોરી, જે લોકોને દેખાતું હોય એ લોકો કોઈ કહી શકશે કે લાઈન દોરીનું નામ શું થશે? મુખ્ય અક્ષ. શું નામ થશે? મુખ્ય અક્ષ બરાબર. નેટ પ્રોબ્લેમ હોય છે ઘણાને બરાબર. એક વિદ્યાર્થીના જ મેસેજ હોય સર નહીં જોડાઈ શકાય કારણ કે અમારી પાસે નેટ બેલેન્સ નથી બરાબર. તો તમે ધ્યાન રાખજો, આપણે થોડું એટલે તમને હું પૂછીશ, તરત જવાબ આપડે તો ઠીક છે, નહીં તો હું જવાબ ભણાતો બોલી દઈશ. તો આજે લાઈન દોરીને મુખ્ય અક્ષ કહેવાય છે. હજી તો આજે જ પાઠ ચાલે છે, તો તમે હજી આ પાઠનું રીડિંગ કરજો સારી રીતે અને જવાબ ભવિષ્યમાં આપજો. અહીંયા જે બિંદુ છે એને આપણે કહેશું ધ્રુવ P રાઈટ. અહીંયા જે પહેલું બિંદુ આવશે એને આપણે કહેશું મુખ્ય કેન્દ્ર F, અને P થી જેટલા અંતરે જેટલા અંતરે F છે એટલા અંતરે વક્રતા કેન્દ્ર C આવશે. F થી એટલા અંતરે વક્રતા કેન્દ્ર C આવશે રાઈટ. તો હવે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવા રચાશે? આપણે પ્રતિબિંબની ચર્ચા કરી અત્યાર સુધીમાં એક વાર સમતલ અરીસા બરાબર, જેમાં આપણે રોજ જેનો ઉપયોગ કરીએ છીએ.
કે અરીસાની સામે આપણે જેટલા અંતરે હોઈએ પ્રતિબિંબ એટલા અંતરે પાછળની બાજુ રચાય. કદ જે છે, કદ માપ, તો જેટલું વસ્તુનું કદ છે એટલું જ પ્રતિબિંબનું કદ હશે. બાજુઓ ઉલટાઈ જાય છે. પ્રતિબિંબ અરીસા અને વસ્તુ અરીસા એટલે કે આપણે અરીસા તરફ ચાલશું તો પ્રતિબિંબ પણ સામે કેવો આવશે? અરીસા તરફ આવશે. બરાબર? જેટલા અંતરે વસ્તુ હશે એટલા અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ હશે. આભાસી અને ચત્તુ. બરાબર? આભાસી પ્રતિબિંબ અને ચત્તુ હશે. બે પ્રકારના પ્રતિબિંબ હોય, વાસ્તવિક અને આભાસી. તો કોઈને વ્યાખ્યા યાદ છે આભાસી પ્રતિબિંબ? સ્પીચ બરાબર આવી ગઈ. હું કહી દઉં તમને કે જે પ્રતિબિંબ પડદા પર ઝીલી ન શકાય એને આભાસી પ્રતિબિંબ કહે છે. જે પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય એને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. રાઈટ? હવે અંતર્ગોળ અરીસામાં 6 પ્રકારના પ્રતિબિંબ મળે છે. અંતર્ગોળ અરીસામાં શું છે? 6 પ્રકારના પ્રતિબિંબ મળે છે. તો વસ્તુનું સ્થાન પેલું હશે અનંત અંતરે. અનંત અંતરે વસ્તુ હશે તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય છે. અનંત અંતરે વસ્તુ તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય છે. ખૂબ જ નાનું રચાય છે. દરેકના ડાયાગ્રામ આપણે કાલે શીખશું. આજે સમય ઓછો છે તો કાલે શીખશું. બીજું સ્થાન થશે C થી થોડે દૂર. પેલું અનંત અંતર, બીજું સ્થાન થશે C થી થોડે દૂર. બરાબર? તો પ્રતિબિંબ જે F ઉપર હતું, પ્રતિબિંબનું સ્થાન પહેલું, આ વસ્તુનું સ્થાન પહેલું, આ વસ્તુનું સ્થાન બીજું, તો પ્રતિબિંબ રચાય છે અહીંયા. પ્રતિબિંબનું સ્થાન બીજું. બરાબર? C થી દૂર વસ્તુનું સ્થાન. ત્રીજું સ્થાન C પર, વસ્તુનું સ્થાન ત્રીજું અહીંયા, તો પ્રતિબિંબ પણ ક્યાં મળશે? અહીંયા જ મળશે. વક્રતા કેન્દ્ર પર જો વસ્તુ રાખવામાં આવશે તો પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર પર જ રચાશે. ચોથું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્રની વચ્ચે વસ્તુ, ચોથું સ્થાન. તો પ્રતિબિંબ જે છે, જો તમે ધ્યાન આપશો બરાબર, તો 1 2 3 4 આ અંતર્ગોળ અરીસો છે. વસ્તુ છે એ કેવું છે? નજીક આવતી જાય છે. અનંત અંતરે હોય, દૂર દૂર હોય, અનંત અંતરે, તો વસ્તુ અહીંયા હતી, પહેલું સ્થાન પ્રતિબિંબ અહીંયા હતું F પર. પછી વસ્તુ નજીક આવી તો પ્રતિબિંબ અરીસાથી કેવું થયું? દૂર, બીજું સ્થાન. ત્રીજું સ્થાન વસ્તુ વધારે નજીક આવી તો પ્રતિબિંબ આ બીજું સ્થાન હતું, પ્રતિબિંબ વધારે દૂર. ચોથું સ્થાન વસ્તુ અરીસાની વધારે નજીક આવી તો પ્રતિબિંબ ક્યાં ગયું? અહીંયા પાછળ. પ્રતિબિંબનું ચોથું સ્થાન. બરાબર? પાંચમું સ્થાન વસ્તુનું અહીંયા હોય, F પર વસ્તુ છે, પાંચમું સ્થાન. બરાબર? F પર આવી તો પ્રતિબિંબ જે છે એ અનંત અંતરે પ્રતિબિંબ રચાય છે. અનંત અંતર. હવે અનંત અંતર એનાથી તો આગળ કોઈ અંતર હોય નહીં. બરાબર? પ્રતિબિંબના સ્થાન આપણે જોઈ લઈએ તો પહેલું મુખ્ય કેન્દ્ર F પર છે, પછી F થી થોડું દૂર ગયું, F અને C ની વચ્ચે આવ્યું પ્રતિબિંબ, પછી વધારે દૂર ગયું પ્રતિબિંબ C પર આવ્યું, વધારે દૂર ગયું C થી દૂર પ્રતિબિંબ થઈ ગયું, વધારે દૂર ગયું અનંત અંતરે. અનંત અંતરની પાછળ તો કોઈ અંતર હશે નહીં. 5 સ્થાન વસ્તુના, 5 સ્થાન પ્રતિબિંબના આપણે જોયા. હવે છઠ્ઠું સ્થાન જો વસ્તુને વધારે નજીક લઈ આવી, અહીંયા ગમે ત્યાં લઈ આવી, બરાબર, તો છઠ્ઠું સ્થાન વસ્તુનું હશે તો પ્રતિબિંબ ક્યાં રચાય છે? પાછળની સાઈડ રચાય છે. બરાબર? તો આ જે સ્થાન છે પ્રતિબિંબનું સ્થાન રચાશે છઠ્ઠું. 5 પ્રતિબિંબ આમાં વાસ્તવિક મળે છે જેને પડદા પર ઝીલી શકાય છે. અને છઠ્ઠું સ્થાન વસ્તુનું મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે હશે તો પ્રતિબિંબ અરીસાની પાછળ, આભાસી અને ચત્તુ રચાય છે. બરાબર? તો દરેક સ્થાન વિશે આપણે કાલે ચર્ચા કરવાની થશે. આપણે અત્યારે એટલું જોઈ લઈએ કે આ જે બધા સ્થાન છે, આ બધા જે સ્થાન આપણે જોયા, બરાબર, એના ડાયાગ્રામ પ્રકાશના કિરણો આપાત થઈ અને પરાવર્તન જે રીતે અરીસામાંથી પામે છે અંતર્ગોળ અરીસામાં,
તો એના પરથી નક્કી થાય છે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. બરાબર? બે કિરણ અત્યારે હું તમને દોરીશ. અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મેળવવા માટેના અગત્યના કિરણ. બરાબર? આ થશે ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. આ થશે મુખ્ય અક્ષ. બરાબર? હવે પહેલું છે કે મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર માંથી પસાર થાય છે. તમારે ઘણી બધી વાર આકૃતિ દોરી લેવી જોઈએ જ્યારે સમજો ત્યારે કે આ મુખ્ય અક્ષ છે, એને સમાંતર આપાત કિરણ થશે. આપાત કિરણ છે જે અરીસા પર પડે એ આપાત કિરણ, અરીસામાંથી ભટકાઈને પાછું ફેંકાય એ પરાવર્તિત કિરણ. પાછું ફેંકાશે ક્યાંથી? મુખ્ય કેન્દ્ર F માંથી પાછું ફેંકાશે. તો પ્રકાશનું આપાત કિરણ પરાવર્તન પામી જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આખી જે કિરણ ડાયાગ્રામ છે એ આપણને પ્રતિબિંબના સ્થાન નક્કી કરવા માટે ઉપયોગી રહેશે. બીજું કિરણ છે મુખ્ય અક્ષ. બીજું કિરણ છે કે મુખ્ય કેન્દ્ર F, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈ આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર થશે. બરાબર? ફરીથી આપણે જોઈએ. આ અંતર્ગોળ અરીસો છે. મુખ્ય અક્ષ છે, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. બરાબર? હવે મુખ્ય કેન્દ્રમાંથી કિરણ આપાત થાય છે, અરીસા પર પડે છે, તો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. આ જે આપાત કિરણ થાય, પરાવર્તન થાય, આ બિંદુએ થાય, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને આ બિંદુએ થાય, ત્યાં પ્રકાશના પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. એટલે કે આમાં જે સપાટીએ દોરેલો લંબ છે, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા મિલેલા હોય છે. તો બે કિરણ આપણે જોયા, આવા ચાર કિરણ છે. બરાબર? ચારમાંથી કોઈ પણ બે કિરણની મદદથી પ્રતિબિંબના સ્થાન જાણી શકાય છે. બરાબર? આપાત થતા બે કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય છે. અત્યારે આપણે બે જ જોયા. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ પરાવર્તન પામતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. હવે જો આને આપણે એક જ આકૃતિમાં બે કિરણ દોરીએ, એક જ આકૃતિ, તો આ મુખ્ય અક્ષ થઈ જશે. ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બરાબર? અહીંથી બીજું કિરણ આપણે દોરીએ તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. બરાબર? તો બંને ભેગા ક્યાં થાય છે? આ જગ્યાએ ભેગા થાય છે. આ ધારો કે વસ્તુ છે. બરાબર? વસ્તુ ક્યાં હતી? C થી દૂર. આપણે હમણાં જ જોયું C થી દૂર. તો બંને કિરણો જ્યાં ભેગા થાય છે, બરાબર, ત્યાં પ્રતિબિંબ રચાય છે. F અને C ની વચ્ચે રચાય છે. આ જગ્યાએ બંને કિરણો ભેગા થાય પરાવર્તન પામે, તો બે કિરણો જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. પ્રતિબિંબને સ્થાન નક્કી કરવા માટેના ચાર કિરણ આકૃતિ છે, ચાર. બરાબર? તો ચારે ચાર આ જ બિંદુએથી ભેગા થશે. ચારે ચાર આ જ બિંદુએ ભેગા થશે. તો આજનો ઓડિયો આપણે અહીંયા, આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ. આજનું ભણવાનું અહીંયા પૂરું કરીએ. કાલે પાછા મળીએ.